અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વિરામ પછી આપનું સ્વાગત છે. માવઠાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે. એક તરફ ખેડૂતો તંત્ર દ્વારા મદદની રાહ જોઈને બેઠા છે, બીજી બાજુ કેટલાક ઉદ્યોગપતિઓ ભામાશા બનીને આગળ આવી રહ્યા છે. જૂનાગઢના બાદલપુરમાં માવઠા પછી ખેડૂતો પર આબ ફાટ્યા જેવી સ્થિતિ છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોનો સંપૂર્ણ પાક બરબાદ થઈ ગયો છે. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે જ્યારે ખેડૂતો તમામ આશાઓ ગુમાવી ચૂક્યા, ત્યારે તેમના માટે પ્રકાશનું કિરણ લઈને આવ્યા ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ એવા દિનેશ કુંભાણી. હકીકતમાં દિનેશ કુંભાણી બાદલપુર ગામના જ વતની છે અને વતન પર ઉતરેલી આપતા બાદ તેમણે વતનનું ઋણ ચૂકવવાનો ફેંસલો કર્યો હતો. તેમણે ગામના ખેડૂતોને હેક્ટર દીઠ ₹11,000ની સહાયની જાહેરાત કરી છે. માત્ર વતન બાદલપુર જ નહીં, પરંતુ આ સિવાય સખાડાવદર, પ્રભાતપુર તેમજ શેમરાળા ગામના ખેડૂતોને પણ તે આ રીતે સહાય કરવાના છે. દિનેશ કુંભાણીનું કહેવું છે કે વર્ષ 1983માં તે પોતે પણ એક આવી જ આપદાનો ભોગ બન્યા હતા અને એ જ ઘટનાએ તેમને મદદ માટેનો આ વિચાર આપ્યો હતો. વતનની વારે આવ્યા ભામાશા બની અને જે જૂનાગઢ તાલુકાના જે બાદલપુર ગામના વતની અને 4 ગામના ખેડૂતોને સહાય આપવાની જે જાહેરાત કરી છે, કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે, ખેડૂતોની વારે આવ્યા છે ભામાશા બની. ત્યારે આપણે આ પ્રભાતપુર ગામના ખેડૂતો છે એમની સાથે વાત કરશું. શું જે રીતે જે તમારા ઉદ્યોગપતિ છે, તમારા જ ગામના વતની છે, કઈ રીતની જાહેરાત કરી છે? અમારા જ ગામના વતની ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ કાલે આવી અને મીટિંગ કરીને જાહેરાત કરી કે હેક્ટર દીઠ ₹11,000 અને કોઈ હેક્ટરની મર્યાદા નહીં. ગમે એટલી 10 હેક્ટર હોય, 5 હેક્ટર હોય, 8 હેક્ટર હોય, ₹11,000. અને અમારા માટે તો ભામાશા બનીને આવ્યા છે દિનેશભાઈ. અમારા મૂળ બાદલપુરના જ છે. હું બાદલપુર ગામનો વતની છું અને સારામાં સારું ખેડૂતોને પગભર થવા માટે અત્યારે આપ્યું છે. અન્ય સરપંચ આપણી સાથે પ્રભાતપુર ગામના છે, જોડાયા છે. સરપંચ, ખાસ આ કઈ રીતે ખેડૂતો કેટલા હશે, કેટલા ગામ છે, ગામના નામ અને કેટલી સહાય, તમે કેટલી ખુશી વ્યક્ત કરી? અમારા વિસ્તારમાં 4 ગામમાં 1100 થી 1200 ખેડૂત ખાતેદાર છે અને ઓછામાં ઓછી 1900 થી 2000 હેક્ટર જમીનનું વાવેતર છે. તો આ દિનેશભાઈ કુંભાણીએ જે અમારા 4 ગામ માટે રાહતના સમાચાર આપ્યા છે, હેક્ટર દીઠ ₹11,000 એટલે શિયાળું વાવેતર કરવું હોય તો કોઈને ઘટે નહીં, એના માટેની રાહતની સમાચાર આપ્યા. એ માટે આ વિસ્તારના તમામ ખેડૂત અત્યારે ખુશીનો માહોલ છે. નવી દિવાળી જેવું વાતાવરણ છે અને બધા એનાથી ખુશ છે. વધુમાં આખું ગુજરાતના ઉદ્યોગપતિ આની નોંધ લે અને બધા આવો ખેડૂતને સપોર્ટ કરે એવો બધા ઉદ્યોગપતિ પાસે હું આગ્રહ રાખું છું. અન્ય ખેડૂત આપણી સાથે છે, કઈ રીતે તમે આ મૂલવો છો, કેટલા ગામ છે, ગામના નામ ખાસ? જુનાગઢ તાલુકાનું બાદલપુર ગામ જે દિનેશભાઈ કુંભાણીનું વતન છે અને એની આજુબાજુના આવેલા પ્રભાતપુર ગામ, સાખડાવદર ગામ અને શેમરાળા ગામ, આ 4 ગામના ખેડૂતોને સહાય ચૂકવેલી છે. અને આમ જોઈએ ને તો આ 4 ગામ નહીં પણ આ એરિયાના તમામ ગામની કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, દિનેશભાઈ ખડે પગે ઊભા રહ્યા છે. સમાજના નિર્માણના કામ હોય ત્યારે પણ કોઈ દિવસ એને ક્યાંય પાછી પાની કરી નથી. એટલે દિનેશભાઈ કુંભાણીનો ખૂબ ખૂબ આભાર આપે. તમે શું કહેશો, કઈ રીતે મૂલવો છો? દિનેશભાઈ કુંભાણીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એને 4 ગામની અંદર બહુ મોટી રકમ મોટા મનથી ખેડૂતને આર્થિક સહાય કરી. અને હું તો ઝડપથી એટલું બોલવા માંગુ છું કે ટોટલી ગુજરાત આખું અમારા ગામ જેવી પરિસ્થિતિ છે. ગુજરાતની અંદર 10,000 ઉદ્યોગપતિ છે, તો બધા ઉદ્યોગપતિ દિનેશભાઈના માંથી પ્રેરણા લઈ અને બધા ટોટલી ગામને આવી મદદ કરે એવી હું પ્રાર્થના કરું છું. આ હતા જે પ્રભાતપુર ગામના ખેડૂતો કે જે દિનેશભાઈની જાહેરાતથી આ વિસ્તારના ખેડૂતોએ ખૂબ ખુશી વ્યક્ત કરી છે કે પોતાના વતનનું ઋણ ચૂકવવા માટે ભામાશા બની અને જ્યારે આ 4 ગામના ખેડૂતોની વારે આવ્યા છે, 1 હેક્ટર દીઠ ₹11,000 પોતા ખેડૂતના ખાતામાં નાખશે અને તેઓએ ગણતરી પણ કરી લેવામાં આવી છે કે 1200 જેટલા આ 4 ગામના ખેડૂતો છે તેમને આ સહાય આપવામાં આવશે. વિજયસિંહ પરમાર, TV9 પ્રભાતપુર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH